કોંગ્રેસની જન આક્રોશ રેલી કતારગામ ખાતે રેલીનું આયોજન કરાયું। કતારગામથી મનપા કચેરી સુધી રેલી યોજાશે। કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા રહેશે હાજર। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા। केंद्रीय मंत्री रामदास आठवले गुजरात मुलाकात दरमियान राहुल गांधी पर साध्યું નિશાન। રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનું ભવિષ્ય નથી। નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી કોંગ્રેસ સત્તામાં નહીં આવી શકે। રાહુલ ગાંધીએ સંવિધાન બદલશે, આરક્ષણ જશેનો જૂઠ્ઠો પ્રચાર કર્યો, એટલે 2024માં અમારી સીટ ઘટી હતી। એસઆઈઆરમાં એકથી વધારે જગ્યા પર છે, તેને સુધારવાનું કામ કરવામાં આવી રહ્યું છે। વોટ ચોરી થાય છે એ જૂઠ્ઠો પ્રચાર છે। संविधान बदल जाएगा ऐसी अफवाहें फैलाने का काम हो रहा है, लेकिन संविधान बदलेगा नहीं लोगों के ध्यान में आने के बाद। हमने हरियाणा का चुनाव जीता है, बिहार का चुनाव जीता है, दिल्ली का चुनाव जीता है, महाराष्ट्र का चुनाव जीता है। अभी महाराष्ट्र में अभी जो चुनाव हुए ये हमने जीते हैं, तो लोगों के ध्यान में अभी आ गया है। तो इसीलिए मुझे लगता है कि वोट चोरी होता है, इसी तरह की भूमिका राहुल गांधी हमेशा रखते हैं।